દોસ્તો અત્યારે આપણે ભુજની બજારમાં છીએ અને આપણી સાથે એમ્બ્રોઇડરીનું અને એને લગતું ભરતકામનું જે કામ હોય એ કામ કરનારા એક વિશેષ કારીગર છે. સાહેબ શું નામ છે આપનું? ભરતભાઈ મચ્છર. ભરતભાઈ આ કામ આપ ક્યારથી કરતા હશો? છેલ્લા લગભગ 35 થી 40 વર્ષ થઈ ગયા. 40 વર્ષથી આ ફિલ્ડમાં છો? નાનપણથી. તો એવું છે કે આપનો આ પરંપરાગત વ્યવસાય છે? કેટલી પેઢીઓથી આ કામ થતું હશે આપને? 3 પેઢીથી કામ થાય છે. તો આપના દાદા પણ આ કામ કરતા? હા, કરતા. તો શું ઇતિહાસ છે તમારી આ દુકાનનો? કેટલી જૂની છે? 50 વર્ષ જૂની દુકાન છે. 50 વર્ષ જૂની છે. કોણે ચાલુ કરેલી આ દુકાન? એ મારા ફાધરે જ કરી હતી. તમારા પિતાશ્રીએ ચાલુ કરેલી? તો કોઈ તમને કોઈ આ દુકાનનું જૂનું કોઈ સંભાળનું ખરું? તમે નાનપણમાં અહીંયા આવ્યા હો ત્યારનું? નાનપણથી જ આવતો. સ્કૂલ ભણતો, વાણીવાડ સ્કૂલમાં તમે ભણ્યા છો? અને 5મું ધોરણ ભણતો ત્યારથી અહીંયા આવું છું. 5મા ધોરણથી આવો છો અને પિતા પાસે જ બધું શીખ્યા? બધું શીખ્યો ત્યાંથી. તો અહીંયા કયા પ્રકારનું કામ થાય છે? બધી પ્રકાર મશીન વર્ક, ટોટલ મશીન વર્ક. એટલે શું થાય મશીન વર્ક? એટલે શું થાય મશીન વર્ક? મશીન વર્કમાં બધી જાતનું એમ્બ્રોઇડરી થાય. પછી મશીન વર્કમાં બી ટાંકા આવે, એ બધી જાતના ટાંકા પણ થાય. એટલે એની અંદર સમજી લો ને કે જેટલા ટાંકા જોઈએ એટલે લગભગ કરી શકીએ છીએ અમે. મશીનથી કાપડ ઉપર ભરતકામ કરો, એમ્બ્રોઇડરી કરો. બરાબર. દાખલા તરીકે આ સાડી છે, આપે કરેલી છે? અમારી કરેલી છે. આપે જ કરેલી છે આ સાડી? બરાબર. સોય ટાંકાનું કામ કહેવાય. આને સોય ટાંકાનું કામ કહેવાય. એટલે બધી અલગ અલગ ટાંકાના કામ આવે, એ પ્રમાણે બધી જાતના ટાંકાના કામ અમે કરીએ છીએ. બરાબર. કોરોના કાળમાં જી હમણાં જ આપણે બધાએ કોરોના કાળ વેઠ્યો, એ દરમિયાનમાં આપને કેવી તકલીફો પડી? ઘણી તકલીફ પડી એની અંદર. તો ઘણી તકલીફ પડી. કામકાજ બધું બંધ થઈ ગયું, બધી ગ્રાહક આવવાના બંધ થઈ ગયા, એટલે આર્થિક ને બધી રીતે તકલીફ ઘણી પડી. અને અત્યારે કેટલા લોકો આપની સાથે જોડાયેલા છે આ કામમાં? અને હું ને મારા ભાઈ છે. તમારા છે? તમારા દીકરાઓ? નહીં, મારી એક દીકરી જ છે. બરાબર. એમને આ કામમાં આમ ઇન્ટરેસ્ટ ખરો, પણ એને આવડી જાય બધું. આવડે છે ખરું, પણ અહીંયા હજી અહીંયા નહીં. એટલે ભણે છે, હજી ભણે છે. ઓકે. તો અત્યારે આ કાપડ ઉપર શું કરી રહ્યા છો આપ? અત્યારે છાપકામ કરી રહ્યા છીએ. બરાબર. કચ્છી ભરતનું છાપકામ કરી રહ્યા છીએ. આને કચ્છી ભરતનું છાપકામ કહેવાય. દોસ્તો આ વિડીયો આપણા જેટલા પણ મિત્રો જે કચ્છ આવવા માગે છે એમને જરૂરથી શેર કરજો, કેમ કે કચ્છની અંદર આ એક વિશેષ પ્રકારનું એમ્બ્રોઇડરી કામ થાય છે જેની બહુ ઓછાને જાણ છે. અને બજારમાં જ્યારે વસ્તુઓ ખરીદતા હોય ત્યારે આવી કોઈ વસ્તુ પણ એ લોકો જોઈ શકે છે, એમાં ધ્યાન આપી શકે છે અને ખરીદી પણ શકે છે. તો આ શું વસ્તુ છે તમારી પાસે અત્યારે? સફેદ કેમિકલ છે. હા, એ કેમિકલનું શું કામ હોય? એ કેમિકલમાં ઘાસલેટ નાખી અને એની અંદર આ બટર પેપર ઉપર કાણા કરેલા છે. આ કાણા કેવી રીતના કરો? કાણા સોયથી થાય. સોયથી થાય? એક હાથેથી એક કાણા થાય, પછી થાય. હાથેથી કાણા થાય? હાથેથી થાય. બરાબર. કેટલું ઝીણું કામ છે, આપ જોઈ શકો છો. અને આ ચિત્ર ક્યાંથી મળે? ચિત્ર અમે ડ્રો કરી લઈએ. જાતે ડ્રો કરો? જાતે ડ્રો કરી, પોતે જ ડ્રો કરો. ડિઝાઇન પોતે ને નવી ડિઝાઇન. દોસ્તો આ કેટલી એમાં સિમેટ્રી છે તમે જોઈ શકો છો. આ એક હાથે ડ્રો કરેલી ફિગર છે અને એમાં કેટલી સિમેટ્રી છે જોઈ શકો છો. અને આ બટર પેપર પછી કાપડ ઉપર મૂકવામાં આવે? પછી કાપડ પર જી. પછી એની પ્રિન્ટ થાય. જી, જરા એક બતાવશો કેવી રીતના થાય? તો દોસ્તો બહુ સરસ કામ આપ અહીંયા જોઈ શકો છો. આ એક કાપડ ઉપર અલગ અલગ છાપ પાડવાનું કામ થઈ રહ્યું છે. પહેલાં એક ખાસ પ્રકારના ચોકથી નિશાન કરી રહ્યા છે અને એ નિશાન પ્રમાણે પછી એ અહીંયા કને છાપકામ કરશે. અચ્છા, આ છાપકામ જે છે એ પછી જ્યારે કપડું ધોવામાં આવે ત્યારે ધોવાઈ જાય ને? નીકળી જાય. બરાબર. એ નીકળવું જ જોઈએ, નકર તો પડ્યું હોય તો ખરાબ લાગે. ખરાબ થઈ જાય. બરાબર. સારું, આપ અમને બતાવો કેવી રીતના એ થાય છે. તો ગ્રાહકની પસંદ કરેલી જે ડિઝાઇન છે એ ડિઝાઇન પ્રમાણે અહીંયા છાપ કરવામાં આવે છે. ઓકે, તો આ જે છાપ છે એ કાપડ ઉપર હવે આવી ગઈ છે. આપ જોઈ શકો છો કેવી સરસ ભાત અહીંયા દેખાય છે. તો આવી રીતે આખા કાપડ ઉપર ગ્રાહકના કહેવા પ્રમાણે અલગ અલગ છાપ પાડવામાં આવે છે અને એ છાપ પડી ગયા પછી
આનું શું થાય છે આગળ? એની ઈચ્છા આપે ને કે કસ્ટમર પોતે ઘરે ભરત કામ કરે છે એની ઉપર. આના ઉપર જે ગ્રાહક છે એ પોતે જ પોતાની કારીગરી કરે છે, એટલે કે અલગ અલગ વસ્તુઓથી ભરે છે અને જે કારીગરીનો નમૂનો છે એ પોતાની રીતે જ એક કલાકૃતિ બનાવે છે ડિઝાઇનથી, અને એ ડિઝાઇન એક ખાસ પ્રકારની ડિઝાઇન બને છે, કેમ કે બધું જ પોતાની પસંદનું છે, બધું જ પોતે કરેલું છે, કાપડ પોતે લીધેલું છે, ડિઝાઇન પોતે પસંદ કરેલી છે, અને એને હવે ભરવાનું કામ પણ ગ્રાહક પોતે કરશે. એટલે એ કારણથી આવો જે કોઈ પણ ડ્રેસ બને કે કોઈ પણ કાપડ બને એ દુનિયા આખીમાં એક જ હોય, કેમ કે બહુ સ્વાભાવિક છે કે આવું બીજું કાપડ કે આવું બીજો ડ્રેસ બનાવી શકાય નહીં. તો આ એક વિશેષ પ્રકારનું છાપકામ અને વિશેષ પ્રકારની એમ્બ્રોઇડરીનું કામ અહીંયા ભુજની બજારમાં થાય છે. આ જગ્યા છે નાગરચકલાની બાજુમાં, ડૉક્ટર મહેતા માર્ગ નાગરચકલાની બાજુમાં, અને આ આખો વિસ્તાર જ આવી ઘણી બધી દુકાનોથી ભરેલો છે. આ જગ્યાનું નામ છે શક્તિ એમ્બ્રોઇડરી. અગર કોઈને રસ હોય, કોઈ પણ એવા મિત્રો હોય કે જે લોકો કચ્છની વિઝિટે આવતા હોય, એમને રસ હોય તો આ જગ્યાએ આવી શકે છે અને અહીંયા કને આ વિશેષ કળાનો લાભ લઈ શકે છે, વિશેષ પ્રકારના પોતાના ડ્રેસ બનાવી શકે છે. તો હવે પછી તમારો આગળ શું પ્લાન છે આ કળાને આગળ લઈ જવા માટે? કળાને આગળ લઈ જવા માટે એટલે અમે બધું અત્યારે કરીએ છીએ નવું બધું નવું. અને સરકારી કોઈ મદદ છે આમાં કે નથી? નહીં, સરકારી મદદ સરકારી કોઈ જ મદદ નથી. જે કંઈ છે બધું જાત મહેનત છે. જાત મહેનત છે. આનો કોઈ કળાનો કોઈ મેળો થતો હોય એમાં જવાનું થાય કે એવું કંઈ કે ના? નહીં, હા, એમ્બ્રોઇડરીનું નથી થતું, હેન્ડીક્રાફ્ટનું થાય છે. હેન્ડીક્રાફ્ટનું જ થાય છે, એમ્બ્રોઇડરીનું એમ્બ્રોઇડરી વાળા નથી થતું કાંઈ, પણ એમને કાંઈ પણ સરકારી સહાય કે એવું કાંઈ મળતું જ નથી. ખરેખર આપ એવું ધારો છો કે એવું થાય તો આપણે ફાયદો થાય? હા, જેટલા પણ આપણા કલાકારો છે એમને. હા, કે મશીનરી નવી આવી શકે, નવું કામ થઈ શકે, નવી મશીનરી આવે, નવા ગ્રાહક મળી શકે, નવા ગ્રાહક મળી શકે, એનો વિસ્તાર વધી શકે. તો ખૂબ ખૂબ આભાર તમારો આ સરસ મજાની કળા બતાવવા માટે. થેન્ક યુ સો મચ.